હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ભાઈ જે નવી સીસી ભરતી આવવાની છે એના રિક્રુટમેન્ટ રૂલ આવી ગયા છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ન્યૂ પેટર્ન કઈ રીતના રહેશે અને કઈ રીતના પ્રિલિમ મેન્સ કેટલા માર્ક્સનું શું વેટેજ એ બધી વાત કરશું આની અંદર. અને એના રિલેટેડ બુક લિસ્ટનો વિડીયો આપણે આવતીકાલે મૂકી દઈશું. કઈ રીતના બુક લિસ્ટ અને સ્ટ્રેટેજી કઈ રીતના હોવી જોઈએ, તૈયારીની સ્ટ્રેટેજી કે ભાઈ જનરલ અવેરનેસ છે તો એ કઈ રીતના કરવું, પ્રિલિમ સાથે મેન્સ કરવું કે નહીં, એ આખી સ્ટ્રેટેજી અને બુક લિસ્ટ તમને આવતીકાલેના વિડીયોમાં મળી જશે. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. આ વિડીયોની અંદર આપણે એ વાત કરવાની કે સીસી ઘણાને નવા વિદ્યાર્થી હોય છે તેને ખબર નથી કે સીસી શું છે, એની અંદર ગ્રુપ એ ગ્રુપ બી આવે છે, એની અંદર શું હોય છે, કઈ રીતના પેટર્ન હોય છે, આખી આપણે બેઝિકથી વાત કરશું આપણે, એટલે તમને ખબર પડે. બાકી તમને તો આઈ થિંક ખબર પડી ગઈ હશે કઈ રીતના પેટર્ન છે. એકદમ સિમ્પલ જ છે, કંઈ બહુ અઘરું નથી, પણ મારી એક ફરજ આવે કે ભાઈ તમને આ બધી વસ્તુથી માહિતગાર કરું કે કઈ રીતના એમાં તમને રહી શકે. તો આપણે જે ગેજેટ છે એ જ જોશું. એની અંદર રિક્રુટમેન્ટ રૂલના બહાર પડી ગયા છે, એટલે કે ભાઈ કઈ રીતના આખી પેટર્ન રહેશે. 22મી જાન્યુઆરી 2026 બહાર પડ્યા છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરશું આખી અંદર, બરાબર. પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ બધી ચર્ચા કરશું. બુક લિસ્ટ શું હોવું જોઈએ, તૈયારી કઈ રીતના કરવી જોઈએ, આપણો મેન્ટરશિપ પ્રોગ્રામ આવશે એની અંદર કઈ રીતના તમારે જોડાવવું જોઈએ. તો પહેલાં તો બધી નોર્મલ વસ્તુ તમે એકવાર ખાસ આ ગેજેટ નોટિફિકેશન છે એ વાંચી લેજો. આપણી ટેલિગ્રામ ચેનલ મૂકેલું છે, ઇંગ્લિશમાં છે, પણ કંઈ વાંધો નહીં, વાંચી લેજો. બહુ કંઈ અઘરા શબ્દો નથી. એની અંદર બધું કહેવા માંગે છે કે ભાઈ આ ગેજેટની અંદર છે, આની રૂલ્સ, આને આ રૂલ્સ કહેવાય, એને બધી નોર્મલ વસ્તુ આપણે ડિસ્કશન નહીં કરશું. પણ હવે જો તમને પહેલાં નોર્મલ કહી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી કે સીસી શું છે. તો કમ્બાઇન્ડ કોમ્પિટેટિવ એક્ઝામ 2023 પહેલાં શું કરતા હતા કે ભાઈ ક્લાર્કની જે આપણે બે પ્રકારનો આવે, એક તો જીપીએસસી પરીક્ષા લેતી હોય ને એક GSSB પરીક્ષા લેતી હોય. તો જે ક્લાર્કની રિક્રુટમેન્ટ છે, જે નોર્મલ ક્લાર્ક હોય છે, જેમ કે કલેક્ટર કચેરીના ક્લાસ, ઓફિસ આસિસ્ટન્ટ છે, આ બધી રિક્રુટમેન્ટ છે GSSB કરતી હોય છે. તો એની અંદર રૂલમાં બદલાવ 2023 પહેલાં શું હતું કે ભાઈ એક એક્ઝામ હતી 200 માર્ક્સની, બરાબર, અને પછી CPT આવતી. પણ હવે કેવું હતું પહેલાં કે સિનિયર ક્લાર્કની અલગ એક્ઝામ લેવાતી, હેડ ક્લાર્કની અલગ લેવાતી, પછી જે નોર્મલ જે ક્લાર્ક હોય એની અલગ લેવાતી. જેમ કે કોઈ પણ સ્કૂલમાં ક્લાર્ક છે, અથવા તો મેરીટાઈમ બોર્ડના ક્લાર્ક છે, શ્રમ યોજગાર ક્લાર્ક છે, તો એ બધા નોર્મલ ક્લાર્ક, મતલબ કે એનું ગ્રેડ પે સામાન્ય 1900 હોય. જે કલેક્ટર કચેરીના ક્લાર્ક હોય, પછી જે હેડ ક્લાર્ક હોય છે એના ગ્રેડ પે વધારે હોય. કલેક્ટર કચેરીના ક્લાર્કનું તો ગ્રેડ પે નોર્મલ જ હોય, પણ એનું પ્રમોશન પેલું નાયબ મામલતદારમાં થતું હોય. તો પહેલાં જે કલેક્ટર કચેરીના ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ અને જે નોર્મલ ક્લાર્ક કહું છું, જે 1900 ગ્રેડ પે વાળા, એની અલગ એક્ઝામ લેવાતી. હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્કનો ગ્રેડ પે હાઈ હોય છે, 4200 અને 2800, તો એની એક્ઝામ અલગ લેવાતી. તો હવે પછીથી શું કરી દીધું કે એક પેટર્ન કરી નાખી કે બધાની એક્ઝામ કમ્બાઇન્ડ કોમ્પિટેટિવ એક્ઝામ, પછી તમારું મેરિટ આવે એ મુજબ તમને તમારો રેન્ક સિલેક્ટ કરવાનો આવે. તો એમાં પણ હવે તકલીફ એ થતી હતી કે ભાઈ સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક આ બધી ભરતીની તૈયારી કરતા હોય તો એ થોડીક હાઈ પોસ્ટ છે, એનું ગ્રેડ પે વધારે હોય. પછી કલેક્ટર કચેરીના ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, તો એમાં તમારે થોડુંક, ઓફિસ આસિસ્ટન્ટ હોય તો ડાયરેક્ટ ડીવાયએસઓમાં પ્રમોશન થાય, કલેક્ટર કચેરીના ક્લાર્ક હોય તો ડાયરેક્ટ ડેપ્યુટી મામલતદારમાં તમારું પ્રમોશન થાય. તો આ બધી થોડીક હાઈ પોસ્ટ થઈ ગઈ. તો એના માટે પછી એવું નક્કી કર્યું કે ભાઈ બે પાર્ટ પાડી દઈએ આપણે. પ્રિલિમ કોમન રાખીએ, પ્રિલિમ કોમન, પ્રિલિમ છે એ બધાની કોમન, પછી બે પાર્ટ એ અને પાર્ટ બી, ગ્રુપ પાડી દીધા બે. કે ગ્રુપ એની અંદર જેટલી બધી હાઈ પોસ્ટ છે એ રાખશું. સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, જેનું કાં પ્રમોશન હાઈ હોય અથવા તો એ પોતે એક સારી ઉચ્ચ દરજાની ક્લાર્કની નોકરી હોય, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક છે, તો એને પછી બે ગ્રુપ પાડી દીધા કે ભાઈ ગ્રુપ એની અંદર કેવા આવશે તો કે સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ કલેક્ટર, આ બધી સબ રજિસ્ટ્રાર ને બધું આવે છે ઘણું બધું, પણ જસ્ટ વાત કરું કે જે ઉચ્ચ કક્ષાની, કે જેમાં લેખિત જરૂરિયાત હોય કે ભાઈ સારું એવું સ્કિલ હોય, એટલે એની અંદર લેખિત નાખી દીધું. ગ્રુપ બી ની અંદર નોર્મલ બધા ક્લાર્ક, જેનો ગ્રેડ પે 1900 હોય એ બધા ક્લાર્ક, એની અંદર આ રીતના આખી પેટર્ન છે. એ આ 2023 પછી આ કરી. આની પહેલા CBRT બેઝ હતી. હવે CBRT પ્રમાણે મને નથી લાગતું કે 99% CBRT બેઝ નહીં હોય, કેમ કે બહુ છબડા થયા હતા. એટલે પણ એવું શ્યોરિટી હું 100% ન કહી શકું કે ન હોય શકે, કે એને ભરતી બોર્ડની મરજી છે, કરી શકે, એવું ક્યાં લખ્યું નથી. પરંતુ MCQ આધારિત ગ્રુપ બી અને આપણો જે પાર્ટ એ છે, મતલબ કે એ રહેશે પ્રિલિમ એક્ઝામ. તો પહેલાં આપણે વાત કરશું કે પ્રિલિમ એક્ઝામ લેશે એ કોમન હશે ભાઈ. પ્રિલિમ એક્ઝામ હશે એ કોમન હશે બધા માટે. તમે ફોર્મ ભરશો, 20+ એજ તમારી હોવી જોઈએ. પછી તમને એમાં હજી નોટિફિકેશન આવશે, કેટલી જગ્યા છે, 5700 જગ્યા આવવાની છે. હમણાં આવી પણ ગયું હતું કે 15/3 આવવાની છે, પણ ખરેખર 15/3 પોસિબલ નથી, એટલે એ લોકોએ પછી ડિલીટ કરી નાખી જે એ વેબસાઇટ ઉપર હતું. એટલે 15/3 પછી આઈ થિંક એપ્રિલ 4-5 મહિનાની આસપાસ આ બધી જગ્યાઓની ભરતી આવશે. તો હજી નોટિફિકેશન આવશે ભાઈ કે કયા ક્લાર્કની કેટલી જગ્યા છે, આખી નોટિફિકેશન ડિટેલમાં બધું લખેલ હશે. કેટલી એજ જોશે, કોણ ફોર્મ ભરી શકશે, કેટલી ફી હશે, બધું એમાં હશે. અત્યારે આપણે રિક્રુટમેન્ટ રૂલ વાત કરવાની છે. તો પ્રિલિમ પેટર્ન કેવી હશે, તો 150 માર્ક્સનું પેપર હશે એની અંદર, એ આપણે હમણાં જોયાની અંદર કઈ રીતના હશે. 40% મિનિમમ ક્રાઇટેરિયા થઈ ગયો, તમારે 40% તો આવવા જ જોઈએ.
60 માર્ક ઉપર તમારે આવવા જોઈએ તો જ તમે પછી એલિજિબલ ગણાવો. પછી મેરિટ બને એમાંથી કે કેટલી જગ્યા છે એના પરથી. મેરિટ બે બેઝ બને, કાંઈ એક ગ્રુપ એનું બને અને ગ્રુપ બીનું બને. ગ્રુપ એની અંદર ગ્રુપ બી વાળા તો આવી જ જાય ઓટોમેટિક, કેમ કે એનું હાઈ મેરિટ હોય તો ગ્રુપ બીનું હોય. આ રીતના આખું રહેશે. તો આપણે જોઈએ સરખેથી. પહેલાં તો પ્રિલિમ હશે, એક પ્રિલિમ એક્ઝામ બધા આપી શકશે. એની અંદરથી તમારે આમાં એકવાર વાંચી લેજો, આવી હશે એક્ઝામિનેશન ફી કઈ રીતના, એમાં બધું લખેલ છે. જો અહીંયા કે એજ લિમિટ એ જ્યારે પણ સ્પેસિફિક તમને કરશે, પછી પોસ્ટ આવશે ને ત્યારે એ તમને 20 વર્ષથી નીચે તો ન જ હોવી જોઈએ, એટલી તો ખાતરી થઈ ગઈ છે. પછી MCQ હશે ને બધું અહીંયા આપી દીધું છે તમને ક્વોલિફિકેશનમાં. પછી તમને ડિસિપ્લિનરી એક્શન આપી દીધું કે કઈ રીતના તમને ડિસ્ક્વોલિફાઈ કરી શકે છે ને બધું. બરાબર, આ બધી એકદમ નોર્મલ વાંચી લેજો. પછી તમને નો રાઇટ વેઇટિંગ લિસ્ટ નહીં હોય એ પણ કહી દીધું છે. બસ પછી અહીંયા આવશે, તમને કીધું છે ગ્રુપ એની અંદર કઈ કઈ પોસ્ટ આવશે તમને જોઈએ તો જોઈ શકો. ભાઈ ઓફિસ આસિસ્ટન્ટ છે, એ 2 ઓફિસ આસિસ્ટન્ટ આવે. એક તો સેક્રેટરી એટલે કે સચિવાલયની અંદર આવે, જીપીએસસીની અંદર આવે. તો ઓફિસ આસિસ્ટન્ટ છે એની અલગ અલગ પોસ્ટ છે અહીંયા. હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, આ ઓફિસ આસિસ્ટન્ટ, સુપરિન્ટેન્ડન્ટ ક્લાસ 3, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, આ બધી જ સબ રજિસ્ટ્રાર છે, હાઉસ હોલ્ડર ક્લાસ 3, એ બધી વસ્તુ આ 27 પોસ્ટ છે એ ગ્રુપ એની અંદર આવશે. એટલે હાઈ પોસ્ટ, એની અંદર લેખિત એક્ઝામ આવશે. તમારે પ્રિલિમ પાસ કરશો એટલે તમારું મેરિટ કેમાં બન્યું એના પર આધાર રાખશે. તમારે હાઈ મેરિટ હશે તમારે ગ્રુપ એની પોસ્ટ તો દેવા મળશે, ગ્રુપ બીની પણ મળશે. ગ્રુપ એની અંદર લેખિત આવશે. પછી ગ્રુપ એની બીની અંદર કયા ક્લાર્ક? તો કે ભાઈ જુનિયર ક્લાર્ક બધા ખાલી કેવા, તો કે ઓફિસ આસિસ્ટન્ટ અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓફિસના ક્લાર્ક સિવાયની જેટલી પણ પોસ્ટ છે એ બધી ગ્રુપ બીની અંદર આવશે. બરાબર, એ ખબર પડી ગઈ? ઓકે. એની અંદર ક્યાં ક્યાં આવી શકે એવું કીધું છે. કીધું કે કોર્ટની અંદર છે, ઓફિસ સેક્રેટરીની અંદર, કમ્પ્ટ્રોલર હાઉસની અંદર છે, સેક્રેટરીની અંદર જે બધી અલગ અલગ જે અલગ અલગ ઓફિસ આવી ત્યાં છે, ઓફિસ લાયઝન ઓફિસની અંદર છે, એ બધી ઓફિસની અંદર જે આવે એ અહીંયા ક્લાર્ક કીધા છે. ઓફિસ આસિસ્ટન્ટની અંદર આ ઓફિસ આસિસ્ટન્ટની વાત છે. ઓફિસની અંદર અલગ અલગ વિભાગ હોય તો આ બધા વિભાગ હશે. પછી સિનિયર ક્લાર્કની અંદર અલગ અલગ વિભાગમાં તમને મળી શકે, હેડ ક્લાર્કની અંદર અલગ અલગ વિભાગમાં મળી શકે. પછી આવી રીતના એનું નોટિફિકેશન બહાર પડશે, પછી તમને કહેશે કે કઈ પોસ્ટ છે, કેટલી જગ્યા છે, બધું અહીંયા હશે. એટલે એ બધું તમને ફોર્મમાં આપ્યું છે નોર્મલી, એ જોઈ લેવાનું. હવે વાત કરીએ ભાઈ, જો આપણી છે પેટર્ન, એની અંદર પહેલા તો પ્રિલિમની અંદર 150 માર્ક્સ 2 કલાક. હવે સીસીની પેટર્ન બદલાણી. ગઈ વખતે સીસીમાં કેવું હતું ભાઈ, ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ આટલું હતું. હવે અહીંયા જનરલ અવેરનેસ, કરંટ અફેર એડ કર્યું છે ભાઈ. આ બધી એસએસસીની આ રીતના હોય છે. એસએસસી પેટર્ન આ રીતના હોય છે એસએસસીની અંદર. તો હવે પેટર્ન આ બદલાણી છે કે જનરલ અવેરનેસ, કરંટ અફેર નાખ્યું છે. પહેલા ખાલી આટલું જ હતું 100 માર્ક્સમાં 60, 15, 15, 60 ને 60, ટૂંકમાં 40, 30 અને 15, 15 આવું હતું. હવે 30 માર્ક્સનું વધારે એડ કરી દીધું છે. હવે આ ક્યાંથી કરવું, શું કરવું, એ તો આપણે અલગ બુક લિસ્ટ બનાવશે, એમાં આવશે. પણ આ જનરલ પેટર્ન છે. આની અંદર આટલી વસ્તુ 150 માર્ક, તમારી પાસે 2 કલાક, એટલે સારો ટાઈમ છે. આની અંદર સીસીની અંદર ટાઈમ પહેલા ન હતો, કેમ કે 100 માર્ક હોય અને ટાઈમ ઓછો હોય. કલાકની અંદર તમારે બધું કરવાનું હોય એટલે તમને એ ત્યારે ટાઈમ ઓછો મળે. ટાઈમ થોડોક વધારે મળશે, પણ આમાં થોડુંક કુંડાળા કરવા પડશે. પણ જનરલી તમને ટાઈમ થોડોક મળશે. પણ 150 માર્ક્સ છે એટલે વાંધો નહીં, 2 કલાક છે. એટલે તમારે જે જીપીએસસી પેટર્ન કરતાં સારું છે કે 200 માર્ક્સની કરતાં 150 માર્ક્સ છે. અહીંયા બધું લખ્યું, 1 માર્ક હશે, 0.25 હશે, માઇનસ નોટ અટેમ્પ્ટનો ઓપ્શન હશે, તમારે નો અટેમ્પ્ટ કરવું હોય તો આ રીત નાખી હશે. એટલે આના પરથી એટલી ખબર પડી કે લગભગ આ MCQ બેઝ હશે. મતલબ કે MCQ બેઝ તો છે જ, પરંતુ CBRT બેઝ નહીં હોય. હાર્ડ કોપી પેપર લેશે તમારું 2 કલાક. તો આ પ્રિલિમ છે. આમાં 40% લાવવાના, પછી તમારું માર્ક મેરિટ બનશે. એ મેરિટમાંથી તમારે જોવાનું. પછી એમાં તમારું ગ્રુપ એની અંદર વારો આવ્યો તો એ તો સેમ પેટર્ન જ છે. ગ્રુપ એની અંદર આવી રીતના 100 માર્ક્સનું ગુજરાતી, 100 માર્ક્સનું ઇંગ્લિશ, 150 માર્ક્સનું GS. આ ઓલી ગઈ પેટર્ન હતી એ જ છે. એની અંદર હવે 200 માર્ક્સનું આ પેટર્ન બદલાણી છે પાછી. CC ગ્રુપ બીની અંદર પેટર્ન બદલાણી છે. એની અંદર તમારે શું નવું નાખ્યું છે, તો સ્ટેટ્સ એન્ડ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન તો હતું, એટલે પોલિટી, ઇન્ડિયન પોલિટી એટલે સમજી જવાનું નોર્મલી. ઇન્ડિયન સ્ટેટ એટલે ભારતના રાજ્યો, એટલે એ તમને કોન્સ્ટિટ્યુશનની અંદર આવી જશે. અરે સોરી, કોન્સ્ટિટ્યુશનની અંદર એ આવી જશે. પછી ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી ને સ્ટેટ ઇકોનોમી, નીતિ આયોગ, આ શું થઈ, તો આ 3 પણ જે તમારે રહેશે અલગથી. 1 મિનિટ, આને હું ક્લોઝ કરી દઉં. ઓકે, બરાબર. પબેડ છે એ નાખ્યું છે. પબેડ પણ એક બહુ અઘરું સબ્જેક્ટ નથી. અમુક કોન્સ્ટિટ્યુશન પોલિટીનો જ પાર્ટ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ. બરાબર, અમુક વસ્તુ થોડી ઘણી નથી, જે અમુક બધા વુડરો વિલ્સન આ તેને બધું ભણવાનું આવશે. પોસ્ટકોડનો સિદ્ધાંત આ બધી એ વસ્તુ એડ છે. બાકી અડધું આમાંની અંદર પોલિટી પણ આવી જાય છે. બરાબર, નાણાં પંચ ને બધી કોન્સ્ટિટ્યુશન બોડી ને બધું પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર આવી જશે. ઇથિક્સ થોડુંક નવું નાખ્યું છે, 10 માર્ક્સનું. ઇથિક્સમાંથી MCQ પૂછશે. ઇથિક્સ મેન્સનો વિષય છે, પણ તમને પૂછશે કે ભાઈ આવું હોય તો તમે શું કરો. 4 ઓપ્શન આપેલું હોય નીચે કે આવી આવી કન્ડિશન હોય તમે ત્યારે એ શું ડિસિઝન લો. તો એ થોડુંક ઇઝી પડશે. એ ક્યાંથી કરવું, શું કરવું, એ આપણે બુક લિસ્ટના વિડીયોમાં વાત કરશું. પછી સ્કીમ્સ છે બધી ગવર્મેન્ટ સ્કીમ્સ. તો કરંટ અફેરમાં જે સ્કીમ હોય, બજેટમાં સ્કીમ આવી હોય, જૂની અમુક સ્કીમ આવી ચાલતી આવતી હોય, કુંવરબાઈનું મામેરું છે, PMJ યોજના છે, તો આ બધી સ્કીમ્સ છે કે સ્કીમ્સ અલગ એડ કરી છે થોડીક, એ નથી ગયા વખતે.
પછી કરંટ અફેર એટલે કરંટ અફેર સમજાવવાનું, રિજનલ, નેશનલ, ઇન્ટરનેશનલ, એટલે કરંટ અફેરમાં બધું આવી જાય. એ 30 માર્ક્સનું સારું વેટેજ છે ભાઈ. સૌથી વધારે વેટેજ આ બે વસ્તુ છે. ને યોજના એટલે પણ કરંટ અફેરનો જ પાર્ટ છે, એટલે કરંટ અફેરનું ભારણ વધારે દીધું છે. ને એ પણ પ્રિલિમમાં કરી દીધું, એટલે કરંટ અફેરથી ખાસ અપડેટેડ રહેવું જોઈએ. ઘણી વાર કેવું થાય છે કે જૂના જોગીઓ હોય જે ગોખીને ગયા હોય ને પછી એમને નોકરી મળી ગઈ હોય એને, તો એ પછી તૈયારી ન કરતા હોય અને એક્ઝામ આપીને આવે પાસ થઈ જાય, એવું બને ઘણી વાર. એ નડતા હોય ઘણી વાર. હવે કેવું થશે, એને અપડેટેડ રહેવું પડશે. નોકરી કરતા હોય તો પણ કરંટ અફેર સાથે સાથે કરવું પડે. પહેલાં કેવું હતું કે ભાઈ હું નોકરી કરું છું તો હવે આવી એક્ઝામ આવી તો હું કરંટ અફેર ના કર્યું તાજું જૂનું યાદ હોય એ કરીને જાઉં તો પાસ થઈ ગયું, પણ હવે એવું નથી. એક સારી વસ્તુ કરી કે હિસ્ટ્રી ઓફ ગુજરાત જ કરી દીધું છે. હિસ્ટ્રી અને જિયોગ્રાફી ગુજરાત, ભારતનું કાઢી નાખ્યું, લોડ ઓછો કરી નાખ્યો. કલ્ચર એ ગુજરાત છે, તો હિસ્ટ્રી, કલ્ચર અને જીઓ ત્રણેય કરી નાખ્યું છે ખાલી ગુજરાત. બહુ સારી વસ્તુ છે. હિસ્ટ્રીનો પણ, હિસ્ટ્રીને જિયોગ્રાફીનો પણ 20 માર્ક્સનું વેટેજ છે અને કલ્ચર, એટલે આ બે 3 સબ્જેક્ટ થઈને 30 માર્ક્સનું વેટેજ છે. આ પણ બહુ સારી વસ્તુ છે. એટલે અહીંયા પણ તમારે બહુ સારું, એટલે અમુક વસ્તુ નીકળી ગયું. આમ તો વધારે એડ નથી થયું, નીકળી ગયું. આ બધું એડ થયું એમાં કંઈ નડશે નહીં, પણ આ નીકળી ગયું એ સારી વસ્તુ કરી. ત્રણેયનું હિસ્ટ્રી, જીઓ અને કલ્ચર ભારતનું કરવા જાય ને તો બહુ લાંબા પડી જતા હતા, તો હવે થોડુંક ઇઝી થઈ ગયું. ગુજરાત અને ઇંગ્લિશ એ 20 માર્ક્સનું ઓલરેડી તમે પ્રિલિમમાં કરી લેશો, અહીંયા વાંધો નહીં આવે. 10-10 માર્ક્સનું પૂછે, 12-8 માર્ક્સનું પૂછે, એની રીતના પૂછી શકે, એટલે 20 માર્ક્સમાં ટોટલ આપી દીધું. બાકી 10-10 માર્ક્સનું પૂછે. બાકી કઈ રીતના આપે કે ભાઈ 10 માર્ક્સનું ગુજરાતી અને 10 માર્ક્સનું ઇંગ્લિશ, એમાં અલગ અલગ આપે, પણ 20 માર્ક્સમાં બે કરી દીધું એટલે 2 માર્કનું ઇંગ્લિશ એ પૂછી શકે. ભાઈ એને આપણે સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે સાયન્સ, ટેકનોલોજી અને પર્યાવરણ, આ 20 માર્ક્સનું, આમાંથી 3માંથી ગમે એનું વેટેજ ગમે એમ પૂછી શકે. બરાબર, તો ટોટલ 200 માર્ક્સનું રહેશે સી ગ્રુપ બીનું, અને એની પણ આખી પેટર્ન સેમ આ રીતના રહેશે. એટલે પણ બહુ સારી વસ્તુ છે. હવે બસ આ એના રૂલ્સ છે. અહીંયા આ શાંતિથી તમે વાંચી લેશો કે ભાઈ શું આમાં કહેવા માગે છે, કે કયું એનું સ્ટાન્ડર્ડ હશે, તો 12 પાસનો લેવલ હશે, આ તેમ બધું એવું બધું હશે. આરામથી તમે વાંચી લેશો. પછી તમને અહીંયા મુખ્ય પરીક્ષાનું આવશે. આની અંદર કંઈ બીજું કંઈ રહી નથી જતું ને? ઓકે, બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે તારે મને કહી દેજો. ઓકે, ચાલો. 2 કલાક રહેશે, એ લખેલ છે 200 માર્ક્સ. ઓકે, ડન. પછી આ સેમ પેટર્ન છે, ગઈ વખતે હતી એ જ ગ્રુપ એની પેટર્ન છે. ટોટલ 10 વસ્તુ છે. તમારે અહીં ગુજરાતી અહીંયા કીધું છે પ્રિલિમની અંદર, બરાબર. તો ગુજરાતીની અંદર વ્યાકરણ કે એવું કંઈ લખ્યું નથી, વ્યાકરણ પ્લસ તમારે બધું કરવું પડશે ભાઈ. વ્યાકરણ, કોમ્પ્રિહેન્શન પણ પૂછી શકે એ લોકો, કેમ કે પૂછતા ગયા વખતે સીસીમાં, એટલે કંઈ નક્કી નથી. અને કાં વોકેપ તો પૂછશે જ, એટલે એ જોઈ લેવાનું છે થોડું ઘણું, બરાબર. તો વોકેપ કયું કરે, તો વોકેપના આટલા ટોપિક કરી લો તો ચાલશે, બરાબર. આટલા ટોપિક કરી લો, બાકી બધું ગુજરાતીમાં આટલું પહેલાં કરી લેવાનું, કેમ કે મેન્સમાં પણ તમને કામ લાગશે. ઇંગ્લિશમાં પણ આટલા ટોપિક કરી લેવા, બરાબર. તો આ ટોપિક જોઈ લેવા એકવાર. ને આ એના ઇંગ્લિશમાં છે, પણ તમારે જોઈ લેવું એકવાર કે મેન્સનું છે કોનું, તો કે જનરલ સ્ટડીઝનું પેપર આવશે જે સીસી ગ્રુપ એનું છે, તો જોઈ લેવું એકવાર આખું સિલેબસ. એક એક વસ્તુને આપણે હમણાં નહીં જોઈએ. આ માર્ક સિસ્ટમ પણ એને સેમ જ છે, એટલે કંઈ બહુ ખાસ બદલાણું નથી. બસ આ રીતના આખી પેટર્ન છે. સિમ્પલી વેમાં તમને સમજાવ્યું છે. તો પણ ન સમજાણું તો કોમેન્ટ કરજો. બાકી નોટિફિકેશન આવશે ત્યારે બધી ડિટેલ તો આવશે જ. બાકી આપણે આવતીકાલે આનો બુક લિસ્ટનો સરસ મજાનો વિડીયો બનાવશું. તૈયારી કઈ રીતના કરવી જોઈએ. આપણો મેન્ટરશિપ પ્રોગ્રામ પણ આવવાનો છે, જેની અંદર તમને ડે ટુ ડે ટાર્ગેટ આપીશું અને એ મુજબ તૈયારી કરવાની છે કે આ રીતના કરવાનું છે, બરાબર. તો એ માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો. અને બાકી તમને હું બધી બુક લિસ્ટ આપીશ, એ મુજબ બુક લિસ્ટ પછી તમે પરચેસ કરી લેજો. અહીંયા સુધી વિડીયોને રાખીએ.